નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો આજે સવારે ફરીથી ઘટી ગયા સોના અને ચાંદીના ભાવ। જી હા મિત્રો, વાત કરીએ તો આજે સવારે બજાર ખુલતાની સાથે સોનું ઘટતું જોવા મળી રહ્યું છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો જો તમે સોના અને ચાંદીમાં રોકાણ કરવાનું અથવા તો ઘરેણાં ખરીદવાનું વિચારી રહ્યા છો તો મિત્રો છેલ્લા અઠવાડિયા દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં સતત ફેરફાર જોવા મળી રહ્યા છે। ત્યારબાદ સ્થાનિક બજારની પણ વાત કરીએ તો મિત્રો સ્થાનિક બજારમાં પણ સોના ચાંદી જે છે એ માર્કેટમાં વધતા અને ઘટતા જોવા મળી રહ્યા છે। તો હવે આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં કેટલા ફેરફાર નોંધાઈ શકે છે જેની સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો છેલ્લા અઠવાડિયામાં સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે। ત્યારબાદ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે, પણ વાત કરીએ તો મિત્રો આ એક અસાધારણ ગતિ વધારો થયો છે અને સોનામાં આજે પણ સવારે ઘટાડો નોંધાયો છે। હવે જો તમે સોના અને ચાંદીની કિંમતોમાં ખરીદી કરવાનો વિચાર કરી રહ્યા છો તો મિત્રો આગામી દિવસોમાં હજુ પણ સોના અને ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાઈ શકે છે। તો હવે સોનું ક્યારે સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો મિત્રો સૌપ્રથમ વાત કરી લઈએ આજના તાજા ભાવની। તો છેલ્લા 2 દિવસના વધારા બાદ ફરીથી હવે ઘટી ગયા સોનાના ભાવ। તો શું આવી જ રીતે આગામી દિવસોમાં હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે કે નહીં તેની પહેલા આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ। તો 22 કેરેટ સોનાની કિંમતોમાં 1 ગ્રામ સોનું 12,874 માં, જ્યારે 10 ગ્રામ 1,28,740 માં, જ્યારે 100 ગ્રામ 12,87,400 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો છેલ્લા 2 દિવસમાં વધારો ત્યારબાદ ફરીથી ઘટતા જોવા મળી રહ્યા છે। તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ સોનું એ 14,045 માં, જ્યારે 10 ગ્રામ 1,40,450 માં, જ્યારે 100 ગ્રામ 14,04,500 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 24 કેરેટ સોનામાં પણ તીવ્ર વધારા બાદ ઘટાડો નોંધાઈ રહ્યો છે, જ્યારે ચાંદી પણ આજે સવારે સસ્તી થતી જોવા મળી રહી છે। તો ચાંદીના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ ચાંદી 259 માં, જ્યારે 10 ગ્રામ 2,599 માં, જ્યારે 100 ગ્રામ 25,990 માં અને 1 કિલો 2,59,900 માં જોવા મળી રહી છે। તો મિત્રો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો લોકો સતત સસ્તા સોના અને ચાંદીની રાહ જોઈ રહ્યા છે। તો તેના ઉચ્ચતર સમાચારની વાત કરીએ તો મિત્રો હાલ ચાંદીનો ભાવ જે છે એ જબરદસ્ત વધી રહ્યો હતો, જેની અંદર ઘટાડો નોંધાયો છે। તો હવે આગામી દિવસોમાં શું રહેશે સોના અને ચાંદીની સ્થિતિ જેની પણ માહિતી મેળવી લઈએ। તો મિત્રો જો આપણે સોનાના ભાવ પર નજર કરીએ તો MCX બજાર અનુસાર સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, જેમાં વાત કરીએ તો મિત્રો થોડો વધઘટ થતા આ અઠવાડિયામાં સોનાના ભાવમાં વધારો કહી શકાય। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોના ચાંદી જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહ્યા હતા। તો લોકો સતત વિચાર કરી રહ્યા છે કે જ્યારે આપણે ઘરેણાની ખરીદી કરીએ છીએ ત્યારે સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે। તો જેના મહત્વના કારણોની વાત કરીએ તો જ્યારે તમે ઘરેણા માટે દુકાન પર જાઓ છો ત્યારે તમારે લાગુ GST તેમજ મેકિંગ ચાર્જ ચૂકવવો પડે છે। આ વધારાથી કિંમતોમાં વધુ વધારો જોવા મળતો હોય છે અને સોનાના મેકિંગ ચાર્જ વિવિધ શહેરો અને રાજ્યોમાં અલગ અલગ હોઈ શકે છે। તો જો તમે પણ તમારા શહેરના સોનાના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। ત્યારબાદ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદી પણ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહી હતી, એ ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। તો હાલ વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીના ભાવમાં ધડાધડ વધારા બાદ ઘટાડો, તેવી જ રીતે વૈશ્વિક રાજકીય અસ્થિરતા અને ડિમાન્ડ સહિત પરિબળોએ સોના ચાંદીની કિંમતોમાં વધારો થવામાં ખૂબ જ સપોર્ટ કર્યો છે અને સોના ચાંદીની કિંમતોમાં ફરીથી તેજીનો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે। તો વાત કરીએ તો મિત્રો ખાસ કરીને વૈશ્વિક બજારમાં તેજીની સાથે વાયદા બજાર અને રિટેલ બજારમાં પણ તેજી જોવા મળી રહી છે। તો સૌથી વધારે સોનાની કિંમતોને અસર કરતા પરિબળોની પણ વાત કરીએ તો ખાસ કરીને મિત્રો US ડોલરમાં નબળાઈ જોવા મળવી। ત્યારબાદ વાત કરીએ તો સોનાની માંગમાં સતત વધારો થવો, જેની સાથે સાથે શેર માર્કેટના
ઘણા રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે શેર માર્કેટ છોડી અને સોનાની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા છે, જેના લીધે સોનાની ખરીદીમાં વધારો જોવા મળી રહ્યો છે અને સોનાની માંગ જે છે એ દિવસે ને દિવસે વધતી પણ જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં જેના લીધે વધારો નોંધાઈ રહ્યો છે। જ્યારે મિત્રો વૈશ્વિક બજારની વાત કરીએ તો કોમેક્સ સોનાનો ભાવ જે છે એ $4,476 સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો। આ ઉપરાંત ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો 72,260 જે ડોલર ઉપર ચાંદી પણ ટ્રેડ થતી જોવા મળી રહી હતી। તો હાલ વાત કરીએ તો ભારતીય બજારોમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે અને સોનું ખરીદવું એ મિત્રો એટલું મોંઘું થઈ ગયું છે કે મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। તો હવે આગામી દિવસોમાં સોનું ક્યારે સસ્તું થશે? તો હાલ વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં સતત ફેરફાર બાદ હવે સોનું શાનદાર ઘટી રહ્યું છે। તો 2026માં હજુ પણ આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો ક્યારે થશે? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હવે મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી, પરંતુ રોકાણકારોની વાત કરીએ તો જે લોકોએ 2025 દરમિયાન શાનદાર રિટર્ન મેળવી લીધું છે એ લોકો ફરીથી હવે પોતાના પ્રોફિટ માટે 2026માં પણ સોના અને ચાંદીની ખરીદી કરવા લાગ્યા છે। જી હા મિત્રો, વાત કરીએ તો ઘણા બધા લોકોએ પ્રોફિટ માટે સૌથી વધારે ચાંદીની ખરીદી કરી લીધી છે, કારણ કે હાલ અત્યારે ચાંદીની માંગ સતત વધી રહી છે। જેમ કે ઔદ્યોગિક લેવલે ચાંદીનો ઉપયોગ વધી રહ્યો છે અને જેના લીધે દિવસે ને દિવસે ચાંદી જે છે એ માર્કેટમાં મોંઘી થતી પણ જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો હવે 2026માં ચાંદીની માંગ ધીમી પડી શકે છે। જે આ મિત્રો વાત કરીએ તો એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સૌર ક્ષમતાની નવી વૃદ્ધિ ગતિ ધીમી પડવા અને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ ગ્રોથ ઠંડી પડવાના લીધે ચાંદીની માંગ આગામી દિવસોમાં ઘટી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો સપ્લાય અંગે બેંકનો અંદાજ છે કે વર્ષ 2026માં વૈશ્વિક સિલ્વર માઇન ઉત્પાદનો વધીને આશરે 1.5 બિલિયન એસ સુધી પહોંચી શકે છે। તો આમાં લેટિન અમેરિકા તથા વધેલું ઉત્પાદન અને કોપર તથા ઝીંક ખાણોમાં મળતા બાય પ્રોડક્ટનો પણ સમાવેશ થાય છે। તો આ બધી સપ્લાય નબળી પડતી ઔદ્યોગિક માંગના કારણે બજારના નુકસાનમાં ઘટાડો થઈ શકે છે। તેમજ વાત કરીએ તો આગામી દિવસોમાં માર્કેટમાં દબાણ થતું પણ જોવા મળી શકે છે, કારણ કે વાત કરીએ તો હાલ અત્યારે સૌથી વધારે ઉપયોગ ઈવી બાઇક બનાવવામાં અને સોલાર પેનલ બનાવવામાં થઈ રહ્યો છે, જેની સાથે જ ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવવામાં પણ ચાંદીની માંગ ખૂબ જ વધી રહી છે। તો હવે આગામી દિવસોમાં જાણકારો જણાવી રહ્યા છે કે મળતી માહિતી અનુસાર ચાંદીની માંગ ઘટી શકે છે અને જો ચાંદીની માંગ ઘટતી જોવા મળે તો આગામી સમયગાળા દરમિયાન ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળે તેવી પણ હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। તો સોના ચાંદીના લાઈવ ભાવની વાત કરીએ તો જેની સંપૂર્ણ માહિતી એનાલિસિસ કરી અને જેને આપણી ચેનલ દ્વારા મળતી રહેશે। તો હવે પછી આપણે નેક્સ્ટ વિડિયો ન્યૂ અપડેટમાં માહિતી મેળવીશું।